હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આજે આપણો ધનતેરસનો તહેવાર છે. ધનતેરસ ધન આપણા હિન્દુઓમાં બધા લોકો ધનતેરસના દિવસે ધન પૂજે, પોટેંગડો લાઈન પૂજે, દાગીના બધા પૂજ્યું, જેટલા પૈસા હોય એટલા બધા પૂજ્યું. તો પહેલાં બધાને ખબર જ છે, પણ મેં ઇન્ફોર્મેશન આપી દીધી, બરાબર. તો પહેલાં બધાને હેપી ધનતેરસ, ધનતેરસની શુભકામના. બધાને દિવાળીના તહેવાર બહુ 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 સરસ જાય એવી ભગવાન અને લક્ષ્મી માતાને પ્રાર્થના છે કે ભગવાન એ લક્ષ્મીમાં બધાના દિવાળીના તહેવારના આવતા વર્ષના દરેક તહેવાર, દિવાળીથી આવતી દિવાળી સુધીના બધા તહેવાર બધાને સરસ જાય, બધાના દિવસ બધા શુભ જાય અને સરસ રીતે બધો લાઈફ જીવું એવી પ્રાર્થના છે. તો આજે ધનતેરસનો તહેવાર છે. તો આજે બધા લોકો પોતપોતાના ઘેર ધન પૂજશે. બહુ સરસ દિવસ છે આ તો. લક્ષ્મી માતાનો દિવસ, ધનતેરસ એટલે લક્ષ્મી માતાનો દિવસ. સરસ એકદમ ફાઇન ડે. જેના બધાને મતલબ થોડું ઘણું જે હોય બધો પૂજતો જ હોય ને બધું કરતો જ હોય. તો લક્ષ્મીમાં બધાને પૈસે ટકે હે મૂક અને બધાને જેટલું છે એનાથી વધારે આપું એવી પ્રાર્થના છે. લક્ષ્મી માતા બધાનું સારું કરજો, બધાને ખુશ રાખજો જીવનમાં. તમે બધા બને રહેજો. હું આખા દિવસમાં હું કરું છું. ધનતેરસનો દિવસ છે, આખા દિવસની અંદર હું કન્ટિન્યુ શું વર્ક કરું છું એ બધું તમને બતાવીશ. તમે બધા જોજો. મારા બ્લોગને જેટલું થોડો ઘણો સારો એવો સપોર્ટ આપો છો, એવો ને એવો સપોર્ટ તમે બધા મને આપતા રહેજો. હું બ્લોગ બનાવતી રહીશ. સારું સપોર્ટ આપશો તો મતલબ બહુ જલ્દી થઈ જશે બધું ઓકે. અને સારા બ્લોગ મારા ચાલુ છે, મતલબ સારા એટલે મતલબ એટલા બધા કંઈ નહીં, બટ જેટલું મતલબ નવી નવી ચેનલ હોય ને જેટલો સપોર્ટ મળે આટલું બી બહુ સારું કહેવાય. તો તમે બધા મને આટલું સપોર્ટ કરો છો એના માટે થેન્ક યુ સો મચ બધાને. તો તમે મને આટલું સપોર્ટ આપો છો. મારા શોર્ટ રીલની અંદર બી, તમારા લોંગ વિડીયોની અંદર બી સારો એવો સપોર્ટ આપો છો. તો બધાને થેન્ક યુ સો મચ એના માટે. તો પહેલાં આટલું સપોર્ટ આપો, મને આટલું સપોર્ટ આપતા રહેજો. હું વિડીયો બનાવતી રહીશ. શૂન્યમાંથી સર્જન કરવાની વાત છે. તો મતલબ ટ્રાય કરીએ છીએ, મહેનત કરીએ છીએ. ભગવાન માતાજી આપણને સફળતા આપે, આપણે સક્સેસ થઈએ એવી આશા રાખીએ છીએ. મહેનત કરીશું તો કંઈક ના કંઈક તો થશે જ. થોડુંક ઘણું પણ થવાનું તો સજ. હું મહેનત કરીશ બધા માટે, મારા માટે, ફેમિલી માટે, બધા માટે. તો તમે બધા મને સપોર્ટ કરજો એટલી આશા રાખું છું, બરાબર. હું શું કરું છું બધું તમને કન્ટિન્યુટી બતાવતી રહું. ત્યાં સુધી જોતા રહો. ફટાફટ મારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરો, બરાબર. કન્ટિન્યુ જોતા રહું. હું આવું. આજે અમે બહુ મસ્ત એક વાનગી બનાવીએ છીએ. શું બનાવીએ છીએ ખબર છે? હું તમને બતાવી દઉં. બારો ના કહી દઉં, બતાવું પછી. અમે આજે ઢોકળો બનાવીએ છીએ. આજે બનાવીએ છીએ. મારા બેન આવી છે તો મતલબ ઢોકળો બનાવવા છે. તો કઈ રીતે બનાવવા છે ને હું તમને બતાવું, બરાબર. હું મરચો લઈને ફરું ખોડવા માટે, ઢોકળાની અંદર નાખવા માટે. તો કઈ રીતે ઢોકળો બનાવીએ છીએ ને હું તમને બતાવું, બરાબર. તો તમે જોતા રહો. આ ઢોકળા માટે લોટ પલાળે ઢોકળાનો. નાવાનું નહીં, જેટલો લોટ હોય એ પ્રમાણે છાશ વેડવાની ને. ઓનો કેટલો થશે ઢોકળો? 3 ડીશ. જો આ લોટ પલાળતી તો આમાં અંદર બીજું શું એડ કરવાનું? બરાબર. મસ્ત ઢોકળો ટેસ્ટી બનાવો. આખો ઢોકળો બની જાય ને પછી હું તમને બતાવું, બરાબર. ત્યાં સુધી થોડી રેસીપી આપું. જો ત્યારનો લોટા પલાળીને મૂક્યો તો ઢોકળા માટે, તો ફરીથી માં પ્રોસેસ ચાલુ થઈ ગઈ. ખેતરની શેગો ગવારની આ મોરી શાક કરવાનું છે. શું આ મારી ત્રિષા મેડમ. હાય, ગુડ મોર્નિંગ. વેરી ગુડ મોર્નિંગ. બોલ, શું કર્યું? ચા નાસ્તો કર્યો તે? એવું ઘરે જવાનું છે કે રહેવાનું છે તાર? બપોરે. બરાબર, ઓકે. હું મરચો ખોડી દઉં ઢોકળા માટે, બરાબર. શું કરતો તો બેટી? ના ઈ છે. ગુડ મોર્નિંગ. શું કરો તમે બધો? આ બધો કપડો વારીને મૂક્યો તો છે આવો કર્યો.
अंशुमन नहीं लेती ली ये सब क्या पहना है ये बच्चे को क्यों सेत्या काट दे बीजू को पहरा है पलू आव ना पहरा मैं तो छोकरा हेलो गाइस बोल बीजू बोल कई आ बधो कपड़ो काढी मोटी टी शर्ट काढको અમે આ कने कीधु अंशु प्यार दे दिस इज ओके दिस इज ओके થઈ રહેશે क्या हुआ मेरे बेटे को क्या हुआ मेरे बेटे को क्यों प्यार दे अंशु जल्दी जो ढोकळो बनावा माटे कुकर ढोकळो सीरू हाँ ऐसा तेल लगावे सानी ढोकळा ચોટી ના જેના કારણ मैं आमा जीरु नाखीने खोड़ी दीधु नोखी दे मने आमा ओमा नोखी दे चमची अंदर जीरु ने લીલો મરચું ને બધું એડ કરી દીધું લસણ ને ખોડી દે અરે હું કાઢી દઉં એ પાટી દે એમ પેલા કાઢી નોખી દે ઉતાના લસણ શાક માટે Masih. Ya, kecil dari. Cuma kiri di sebelah. Oke. Bisa kabur sekarang. Teman dihawa lo. Sebelum badia kerja apa juga pergi kasih. Mu ढोकला खाए. ढोकला खाए मम्मी. ना कर भी हुए तो भाई ढोकला बना ना मुँह खाए तो एक डिश व्हाइट करो एक डिश पीड़ो करो नीचे बेस नहीं लाइट आवाज आके नहीं जाती वदना कड़ी में ना सागन बेन भेगुज कर दो ना अब बस्ती अब ले पास जा Hello, bukannya apa Cici deh? Lagi lucu. ये ढोकळा મૂકી દીધો હવે થઈ જશે થોડી વારમાં જો ગાઈસ આપણો ઢોકળો બની ગયો હવે આનો વઘાર કરવાનો નહીં કરવાનું છે આ યલો ના વ્હાઈટ હું ના ખવાય ના આલકો આ ખાવાનું છે તારે लो बेट में खाई लो गरमा गरम है પેલા કે ગંદી આવે રે ફૂટી જશે કોના તો જાવ આવતોય આખું ભાગી ના ઓમ લાય એ જોજીલી જાલ એ ભલે ઓમ જોજી આટલું લાયો પેલા આવો ભાગી ના લાય
રસોડો કાઢે છે. તમારે લોકોને ખાવાનું છે? એ કાઢ બોલું તે ખાવાનું છે? શું ખાવું છે? નહીં ખાવું? खुश हो गया बच्चा? आप जो मोटू मस्त बन्યું બોલો કેવું બન્યું? જેમાં નાખવાનું હોય લેતી આપો બંને કઈ નેનો તાસ લેતા રસોડામાં એ ગડુ રસોડામાં તાસ લાય ઓવો જો આપણે ઢોકળો સરસ રેડી થઈ ગયો બાઉલે રાખજો પા માટે લેટલો ખાઈ જતો બારાંતા યમ્મી યમ્મી તાર ખાવાનું છે એટલે ઓય કોણ સીધો રાખ હા એમ રાખવાનો અંજુ ખાઓ બેજા ખાવા બેજા મસ્ત બન્યા સીધુ अच्छा कहीं આવકા અય આવકા ગણતર ખાਣਾ ઉજે કે આવવાનો એને તો કાઢી આવકા ફોટો લો ના આવવાની ના એ કોથળે નિક્કર ડિશ બનાવવાની કટેલા નાખલી લીલો મરચું નાખીના તો ઉપર મરચું નાખું ભૂલી ગઈ છું बहुत अच्छा बना खाना तुझे तो खाओ पूरा नहीं बात खास नहीं ना खाए सारो नहीं कोई जरूरी है सारो આજે જમવામાં બનાવ્યું કઢી આ કઢી બનાવી સેગોનું શાક બનાવ્યું બાજરીના રોટલા બનાવ્યા બેસી જોઈએ લાઈનમાં હું આપું બધાને એ બેસી ચાલા બધું કામ પૂરું થઈ ગયું ઊંઘીને ઉઠી ગઈ કેટલા વાગ્યા છે અત્યારે 4 વાગી ગયા સાંજના 4 દીદી દેખો ખીચડી મૂકી દીધી અહીંયા બધું સરસ લેપીન મસ્ત કરી દીધું જોગણીમાન મંદિર ઘર મીઠો લીમડો જૂઠા પ્રેમનું પ્રકરણ પૂરું થઈ જવાનું જો ગાઈઝ રાત પડી ગઈ છે કેટલા વાગ્યા છે ખબર છે 6:30 વાગી ગયા છે અત્યારે હવે ધનતેરસની પૂજા કરવાનું છે તો આ ભોટંગરો પછી ફૂલ પછી ધરો એ બધું લાવી દીધું છે મંદિર તો બાજુટ મૂકીને અહીંયા પછી પૂજા કરી લઈએ આપણે બરાબર તો ખાવા બેઠા તો પૂજા કરી લો એ બાજોટને પૂજા કરવાની છે ભાઈ લા બેટી અહીંયા લાવવાનું છે બાજોટ મૂકી દઈએ આ બધું સાઈડ મૂકી દઈએ જો કઈ બધા દાગીના કાઢી અને પૂજા કરવા માટે બધું કાઢીશું બરાબર દીવો
લક્ષ્મી માતા આપણા જે દીવો કરીશું. હું લેતી આવું કરું પક લાસ્ટ યર તો જેટલી બધી વાતો મળી હતી અત્યારે મતલબ વેરી લક્ષ્મી માતા જય લક્ષ્મી માતા હું હારી કરજો બધાના ઘરની અંદર સુખ સમૃદ્ધિ અને ધનની ખોટ ના પડવા દેતો અને બધાને કોઈ એટલું બધું ના પડતું કોઈને પણ થોડું ઘણું બધાનું ઘર હેડે તહેવારોમાં ને હારા દિવસોમાં બધા દિવસોમાં એટલું દરેકને આપતું જય લક્ષ્મી માતા હવના હેને લીધે હું હારું કરજો જય લક્ષ્મી માતા. ગાઈસ અમે ये पूजा कर दीदी सर ના અમે પૂજા કરી લીધી બધોએ અત્યારે ધનતેરસ ની બધોએ ઘરે પૂજા કરી લીધી છે અમે પણ કરી લીધી દેખો નહીં દેખાય ઓમ કે નામ કરી દેવું પૂજા કરી લીધી તે બધોએ કરી છે. આપણો વિડીયો આજનો કેવો લાગ્યો લાઈક શેર સબસ્ક્રાઇબ દીવો કરીએ ધનતેરસ મને નહીં ખબર કન પડી છે બોલો દાદા ને બાતી આલજે બેટી ધનતેરસ છે ને તેના માટે દીવો કરું છું देखो ધાબા ઉપર લઈને જાઉં ગયા વર્ષે તો મેં એટલા બધા દીવા કર્યા હતા ને ધાબા ઉપર બહુ બધા દીવા કર્યા હતા એ વખતે તો મારી મમ્મી લાસ્ટ યર તો બીમાર હતી બહુ જ તો હોસ્પિટલમાં એ વખતે તો એડમિટ હતી ધનતેરસ હતી ત્યારે અને આ વખતે તો ઘેર છે ભગવાન માતાજીને હોવારની કર્યા દીવોને મૂકી ધાબા ઉપર હેપી ધનતેરસ બધાને. જો ગાઈસ અમારા ધાબા ઉપર એટલો મસ્ત વ્યૂ દેખાય છે ને રાતે દેખો બતાવશે બહુ સરસ બધા લોકો અત્યારે આજે દીવા કર્યા છે ધનતેરસ હેપી ધનતેરસ વારંવાર કહું છું બધાને હેપી ધનતેરસ બરાબર બધાના જીવનમાં ભગવાન એટલી બધી ખુશીઓ લાવે કે વ્યક્તિને કદાચ દુઃખ જેવું નામ પણ ના હોય અને દુઃખ હોય તો મતલબ એડજસ્ટમેન્ટ કરીએ તો ને એટલું દુઃખ હોય તો બધાને ભગવાન હંમેશા ખુશ રાખે. લક્ષ્મી માતાને પ્રાર્થના છે ભગવાનને પ્રાર્થના છે કે દરેકના જીવનમાં હંમેશા ખુશીઓ રહી. હેપી ધનતેરસ. થેન્ક યુ. જય માતાજી. વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.